गुजरात के डिप्टी सीएम हर्ष संघवी ने एक कार्यक्रम के दौरान समाज को एकजुट रहने और बेटियों की सुरक्षा के लिए आगे आने का आह्वान किया। वडोदरा के रामेश्वर मंदिर में कार्यक्रम के दौरान हर्ष संघवी ने ये सारी बातें कही। उन्होंने कहा कि रामेश्वर मंदिर आस्था का केंद्र है और यह क्षेत्र की एकता को मजबूत करने का माध्यम बनेगा। साथ ही उन्होंने चेतावनी दी कि जो लोग झूठी पहचान बनाकर बेटियों को फंसाने की कोशिश करेंगे, उनके खिलाफ सरकार कड़ी कार्यवाही करेगी। એવું આ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખાટુ શ્યામજી, સાવરિયા શેઠજી, ભારત માતાનું મંદિર અને દુર્ગા માતાનું મંદિર, અને જ્યાં એક બાજુ હનુમાનજી હોય, શિવજી હોય, રામજી હોય, અને આ બધા જ ભગવાનોના આશીર્વાદ એ આપને સૌને હવે આવનારા દિવસોમાં મળવાના છે। હું આપ સૌ લોકોને આ નવા મંદિરો અને મંદિરોની આજે પ્રતિષ્ઠા આપના સૌના જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને તમારા જીવનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય તેવું આપ સૌને શુભકામનાઓ પાઠવું। એવું કહેવાય છે કે જ્યારે રેલવેનું બી અસ્તિત્વ નહોતું તે પહેલાનું આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ એ બરોડાના હજારો લાખો પરિવારોને આશીર્વાદ આપતા આવ્યા છે। અને એવા શિવજીની આપને સૌને કદાચ મારી તમારી પેઢીને તો અહીંયા દર્શન કરવાનો અવસર મળતો જ હશે, પરંતુ પેઢીઓ પહેલાથી વડોદરાના નગરજનોને આ મંદિરે, આ સ્થળે આશીર્વાદ આપ્યા છે અને આપણા સૌનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર બી રહ્યું છે।